નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં આ ખાસ દિવસે આપનું ખાસ સ્વાગત કરું છું. હું છું ઝરણા અરકંડી અને આપ જે રીતે જાણો છો, સીએનબીસી બજારે 8 વર્ષ સફળતાપૂર્વક પૂરા કરી લીધા છે અને સાથે જ પ્રોપર્ટી ગુરુના પણ 8 વર્ષ પૂરા થયા છે. તો આ તમામ માટે આપ સર્વ નિષ્ણાતો જેણે અમારી સાથે 8 વર્ષ દરમિયાન અમારી સાથે ભાગ લીધો છે, દર્શકોનું માર્ગદર્શન કર્યું છે, એમનો પણ આભાર માનવાની સાથે હું શરૂઆત કરીશ. અને સાથે સાથે જે અમારા દર્શકો છે, અમારી સાથે સતત ને સતત જોડાયેલા રહ્યા છે, સર્વનો હું સૌથી પહેલાં તો આભાર માનવા માંગીશ. અને આ સાથે આજના આપણા આ ખાસ એપિસોડની શરૂઆત કરી દઈએ. તો આજે આપણે જે વિષય પર ખાસ વાત કરવાના છે કે 8 વર્ષ જે સીએનબીસી બજારના રહ્યા છે અને પ્રોપર્ટી ગુરુની અંદર આપણે રિયલ એસ્ટેટને લગતા તમામ ટ્રેન્ડ, તમામ બદલાવને આપણે કવર કરતા હોઈએ છીએ, ચર્ચા કરતા હોઈએ છીએ, નિષ્ણાતો આપણી સાથે જોડાતા હોય છે. તો 8 વર્ષમાં રિયલ એસ્ટેટમાં કયા અને કેટલા ફેરફાર આવ્યા અંગેની આપણે વાતચીત કરવાના છે. તો આ માટે મારી સાથે નિષ્ણાતોની પેનલ જોડાઈ છે. મારી સાથે જોડાયા છે ડૉક્ટર નિરંજન હીરાનંદાણી, વાઇસ ચેરમેન નેશનલ નરેટકો અને એમડી હીરાનંદાણી ગ્રુપના. નિરંજનજી, આપનું સ્વાગત. અને સાથે જ મારી સાથે જોડાયા છે સીબીઆરઈ સાઉથ એશિયાના સિનિયર એસોસિએટ ડિરેક્ટર જીગર મોતા. જીગરજી, આપનું પણ સ્વાગત છે. અને સાથે જ મારી સાથે છે મેન્ડનર્સ પાર્ટનર્સના મેનેજિંગ પાર્ટનર નવસાદ પંજવાણી. નવસાદજી, આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલાં તો આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર માનીશ, કારણ કે સીએનબીસી બજારની શરૂઆતથી અત્યાર સુધી આપ અમારી સાથે જોડાયેલા છો. તો ચર્ચાની શરૂઆત કરીએ. નિરંજનજી, સૌથી પહેલાં હું આપની પાસે આવવા માંગીશ. નિરંજનજી, 8 વર્ષથી તમે અમારી ચેનલ સાથે જોડાયેલા છો. આપણે રિયલ એસ્ટેટ અંગે ચર્ચા કરી છે, વિવિધ અન્ય બાબતો અંગે પણ આપ અલગ અલગ શોમાં અમારી સાથે જોડાતા જ રહો છો. સતત તમારો સાથ સહકાર અમને મળ્યો છે. તો આ 8 વર્ષ અંગે સૌથી પહેલાં તો આપનો કોઈ સંદેશ અને આ 8 વર્ષમાં તમારો અનુભવ સીએનબીસી બજાર સાથે કેવો રહ્યો? બહુ આનંદ આવ્યો સીએનબીસી બજારને. બહુ બધાઈ, બધા વ્યુઅર્સને પણ બધાઈ, તમને પણ બધાઈ. પહેલા દિવસથી જ હું જોડેલું છું, એટલે મને બહુ આનંદ આવે છે કે 8 વર્ષ બહુ સારી રીતે અમે પાસ કર્યું એન્ડ ઘણા બધા અમે તમારા સાથે શો કર્યા. તો એટલે મને બહુ આનંદ આવે છે ને બધા મને ફોન કરીને કે અરે, તમે ગુજરાતીમાં પણ બોલો છો. પણ મને આનંદ આવે છે કે તમારા સાથે આ બધું શરીક રહીને આટલા વર્ષમાંથી બહુ મજા આવે છે. તો નિરંજનજી તો આપણી સાથે જોડાયેલા છે અને પ્રોપર્ટી ગુરુની અંદર સતત માર્ગદર્શન આપવા માટે જીગરજી પણ આપણી સાથે સતત ને સતત 8 વર્ષથી જોડાયેલા છે. જીગરજી, તમારો કઈ રીતનો અનુભવ અમારી સાથે રહ્યો છે અને તમારી શું સંદેશ અહીં આગળથી બનતો દેખાઈ રહ્યો છે? સૌથી પહેલા તો સીએનબીસી બજાર ચેનલને અને પ્રોપર્ટી ગુરુ શોને ખૂબ ખૂબ અભિનંદન. આ 8 વર્ષનો સમય બહુ જ ટૂંકા ગાળાની અંદર વીત્યો હોય એવું લાગે છે. ઘણા બધા લોકોના ઘણા બધા ક્વેરીઝ હતા. એના આન્સર આપવામાં ઘણું એક પોતીકુંપણું લાગ્યું. એના સિવાય બી જો આપણે વાત કરીએ તો આ 8 વર્ષ ખરેખરમાં રિયલ એસ્ટેટ માટે પણ આરો અવરોના રહ્યા છે. એટલે ઘણી બધી જગ્યાએ એવા ઘણા બધા સંજોગોનો ઉદ્ભવ થયો હતો કે જ્યાં એક જોઈન્ટ એફર્ટ થકી ઘણા બધા પેનલિસ્ટ થકી એ સવાલોના જવાબ કદાચ એઝ અ લર્નિંગ ફેઝ અમે પણ શીખ્યા છીએ. સો આ 8 વર્ષનો સમય ખૂબ જ સારો રહ્યો અને આપને પણ ખૂબ ખૂબ અભિનંદન જણા. જીગરજી, આપનો પણ ખૂબ ખૂબ આભાર ફરી એક વખત માનવા માંગીશ. અને નવશાદજી, તમે પણ સતત 8 વર્ષથી અમારી સાથે જોડાયેલા છો. પ્રોપર્ટી ગુરુ શોની અંદર તમે પણ દર્શકોને પણ માર્ગદર્શન આપ્યું છે અને વિવિધ મુદ્દાઓ અંગે રિયલ એસ્ટેટની ચર્ચા આપણે પણ કરતા આવ્યા છે. તો તમારો આ 8 વર્ષ નિમિત્તે સંદેશ અને તમારા અમારી સાથેના 8 વર્ષ કેવા રહ્યા, આપના અનુભવ? સૌથી પહેલા તો તમને સીએનબીસી ને અને પ્રેક્ષકોને ખૂબ ખૂબ આભાર, કોંગ્રેચ્યુલેશન, અભિનંદન કે તમે 8 વર્ષ પૂરા કર્યા છે. અને ઈચ્છું છું કે આ શો ચાલ્યા જ કરે અને રિયલ એસ્ટેટને જે હિસાબે ઇન્ડસ્ટ્રીને, કસ્ટમરને તમે માર્ગદર્શન આપતા રહ્યા છો, અમે હોઈએ કે ના હોઈએ, પણ આ શો અને સીએનબીસી નો પ્રોગ્રામ ચાલતો રહે અને આવો જ યોગદાન કરતા રહે. એક બહુ જ સરસ વાત છે કે આ છેલ્લા 8 વર્ષ ઇન્ડિયા માટે એક અલગ જ ફેઝ કહી શકાય આપણા ગ્રોથ અને ડેવલપમેન્ટમાં. સાથે સાથે રિયલ એસ્ટેટનું પણ જે ફેરફાર
જે બદલાવ, જે રિફોર્મ્સ આવ્યા છે, એ છેલ્લા 8 વર્ષમાં જેટલા આવ્યા છે એટલા છેલ્લા 80 વર્ષમાં, 70 વર્ષમાં નહીં આવ્યા હોય, જેટલા આપણે છેલ્લા 8 વર્ષમાં જોયા છે. તો પર્સનલી તમે કહો તો આ 8 વર્ષમાં મેં ઘણું બધું નવું શીખ્યું છે, અને થેન્ક્સ ટુ સીએનબીસી એના લીધે હોમવર્ક પણ કરવું પડે અને ડિટેલમાં જવું પડે. એટલે આ રીતે પ્રેક્ષકોને સમજાવવા માટે પહેલા પોતે સમજવું જરૂરી હોય. તો ઘણો જ એક સારો અનુભવ રહ્યો છે, અને થેન્ક યુ એવરીબડી. તો દર્શક મિત્રો, જે રીતે અમારા નિષ્ણાતોએ પોતાના અનુભવ તમારી સાથે શેર કર્યા છે, તો અમે ખૂબ રિસર્ચ કરીને તમારી સમક્ષ માહિતી આપીએ છીએ અને અમારા નિષ્ણાતો અમારી સાથે જોડાય છે અને તમારી સમસ્યાનું નિવારણ લાવવાનો પૂરેપૂરી કોશિશ અમે અહીંયા આગળથી કરતા હોઈએ છીએ. તો હવે જે રીતે મેં વાત કરી અગાઉ કે 8 વર્ષ રિયલ એસ્ટેટ માટે કેવા રહ્યા, એ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરી રહ્યા છે. નિરંજનજી, 8 વર્ષ આમ જોવા જઈએ તો રિયલ એસ્ટેટની વાત કરીએ તો ધરખમ ફેરફારો આપણને આવતા દેખાયા, ઘણા બધા રિફોર્મ્સ આપણને આવતા દેખાયા. તો 8 વર્ષને રિયલ એસ્ટેટ માટે મૂલવવા હોય, એની અંદર આવેલા ફેરફારોની વાત કરવી હોય તો તમે કઈ રીતે મૂલવી રહ્યા છો? કયા એવા મહત્વના ફેરફારો કે બદલાવ છે રિયલ એસ્ટેટની અંદર જેનો તમે ઉલ્લેખ અહીં આગળ કરવા માંગશો? અઝરના ઘણા બધા ફેરફાર થયા. ઘણા બધા મીન્સ ઘણા. આપણે તો એમ જોવા જઈએ તો એકચ્યુઅલી રિયલ એસ્ટેટ માર્કેટમાં જે પરિવર્તન આવ્યું છે, એ આઈ થિંક ચેન્જીસ આવ્યા છે, જે ઝડપથી ડેવલપમેન્ટ થયું છે આ સેક્ટરમાં, કદાચિત 30 વર્ષમાં નથી થયું કે જે લાસ્ટ 10 વર્ષમાં થયા. પણ સાથે સાથે ઝરના ચેલેન્જીસ પણ ઘણા બધા આવ્યા છે. તમે ડિમોનેટાઇઝેશન જો તો બધું હલચલ થઈ ગઈ, જીએસટી આવી ગઈ, રેરા આવ્યું, આઈબીસી ના કોડ આવી ગયા, રેરા આવી ગયું. તો આ બધી વસ્તુ એક સાથે એકને પાછળ એક જે આવ્યા, એ રિયલ એસ્ટેટને શેકઅપ કરે. પણ લોંગ રનમાં તમે જો તો એ પીરિયડ કંઈ ખોટું નહોતું, પણ એકચ્યુઅલી એક પીરિયડમાં એક ચેલેન્જીસ આવી ગયા કે જે અમને ચેન્જીસ કરવા પડ્યા, વેધર ઇન રેરા, વેધર ઇન જીએસટી, આ બધી વસ્તુઓમાં જે અમને ચેન્જીસ કરીને રજૂ કરવું પડ્યું પ્રોજેક્ટ, એમાં ઘણું બધું ફરક આવી ગયું છે. બીજી વાત જે થયું કે એક કોન્ફિડન્સ આવ્યો કસ્ટમર બેઝને રેરાના કારણે. ઓફકોર્સ નોટ ફોર પાસ્ટ પ્રોજેક્ટ, બટ ફોર જે કરંટ ને નવી પ્રોજેક્ટ જે આવી, એમાં બધા જે પરિવર્તન આવ્યા, એમાં આઈ થિંક કસ્ટમર સેટિસ્ફેક્શન ઇઝ ધ હાઈએસ્ટ, બીકોઝ એ લોકોને કોન્ફિડન્સ આવી ગયું કે એના લગભગ 70% પૈસા જે આપે છે એ પ્રોજેક્ટની અંદર જ જાય, બાકી બધું લેન્ડ વગેરે કોસ્ટમાં જાય, પણ જે 70% એસ્ક્રોમાં પૈસા રાખ્યા until occupation certificate, તો એ કસ્ટમરને કોન્ફિડન્સ. ઓલ્સો ઇન રેરા બધું સ્ટેટમેન્ટ્સ બિલ્ડરને વેબસાઇટ ઉપર નાખી દે છે, તો ઓટોમેટિકલી બધા જે ઇન્ફોર્મેશન છે, વોટ ઇઝ ગોઈંગ ટુ ડુ, ઓક્યુપેશનનું ડેટ, શું અમ્યુનિટીઝ મળશે, આ બધી વસ્તુઓ કસ્ટમરને ખબર. સો ટ્રાન્સપેરન્સી જે આવી છે રિયલ એસ્ટેટમાં, દેટ ઇઝ અનધર મેજર ચેન્જ વિચ હેઝ ટેકન પ્લેસ. ને લાસ્ટ જે કોવિડની સિચ્યુએશનમાં આવી, એ ઓફકોર્સ પૂરી દુનિયાને હલચલ કરી દીધી, પણ એક પીરિયડ આવી ગયો જે ક્લાયન્ટો, જે કસ્ટમર છે, એને કોન્ફિડન્સ આવ્યો કે ઘરની મહત્વ શું છે. કેમ કે પહેલા તો શું છે, બધા કામમાં ચાલી જાય એન્ડ હોલિડે પર ચાલી જાય, પણ આ સિચ્યુએશન એવી રીતે હતું કે કામ પણ વર્ક ફ્રોમ હોમ હતું, ને જે સ્કૂલ ને કોલેજીસમાં સ્ટુડન્ટ હતા એ પણ તમે જો તો વર્ક એબ્સોલ્યુટલી ઇનટુ ધ સિચ્યુએશન where they were having to work from home, study from home, everything from home. So actually एक improvement જે થઈ ગયું in the market is actually a fantastic thing which has happened. So I think that was a positive story which has happened in the marketplace, જે I think has made a multiple change in it. એટલે જેટલું પણ રેડી સ્ટોક હતું માર્કેટમાં, એ બધું અબ્સોર્બ થઈ ગયું છે. So all together the COVID period was a good period for the real estate period.
સાથે સાથે એક બીજી વાત જે હું ભૂલી ગયો, એ વોઝ ધ પ્રાઇમ મિનિસ્ટર્સ આવાસ યોજના. એમાં અર્બન એરિયાઝમાં લગભગ 1 કરોડથી વધારે ફ્લેટ્સ ફાઇનાન્સ થયું છે. એન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન મોસ્ટલી ટિયર 2 પેરિફરી ઓફ ટિયર 1, ટિયર 2, ટિયર 3 શહેરોમાં બધું જે સબસિડી આપ્યું, ટોટલી 80,000 crores ઓફ રૂપીઝ ખર્ચો કર્યું છે. સો ઇન્ટરેસ્ટ સબસિડી મળી 15 વર્ષની, ઓલ ધી અધર બેનિફિટ્સ વર ધેર. સો અફોર્ડેબલ હાઉસિંગ પર ઘણું બધું પરિવર્તન આવ્યું. સો ઓલ ઇન ઓલ આપણે જોવા જઈએ તો આઈ થિંક જે આ 8 વર્ષમાં એટલી બધી ચેન્જીસ આવી, અને આ બધી વસ્તુ જરના તમે આ CNBC આ બજાર ઉપર આ બધું રજૂ કરતા રહીએ છીએ, અને અમે પણ તમારા સાથે જ છીએ. જી નિરંજનજી, તમે આ જવાબની અંદર લગભગ 8 વર્ષની અંદરની બધી જ વાતોને અંદર તમે સાંકળી લીધી છે, મૂલવી લીધી છે. અત્યારે જીગરજી આ વાતને જ આપણે આગળ વધારીએ. જે રીતે નિરંજનજી અહીંયા આગળથી કહી રહ્યા હતા કે રેરા આ એક રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને નવી ઓળખ આપવાવાળું એક રિફોર્મ આપણે કહી શકીએ, કારણ કે જે ઇન્ડસ્ટ્રી ઓર્ગેનાઇઝ નહોતી તેને ઓર્ગેનાઇઝ બનાવવા માટે રેરાનો ઘણો મહત્ત્વનો ફાળો રહ્યો છે. પણ જે રીતે અહીં આગળથી નિરંજનજી પણ જણાવી રહ્યા હતા કે ઘણા બધા ફેરફારો ડેવલપરને પણ કરવા પડ્યા, પોતાની કામ કરવાની રીતની અંદર હોય કે અનેક રીતે એમને ફેરફાર કરવા પડ્યા, અને ગ્રાહકોનો બિલ્ડર માટેનો જે અપ્રોચ હતો, એમની જે એક રીતે કહી શકીએ કે બિલ્ડર ઉપરનો વિશ્વાસ, રિયલ એસ્ટેટ ઉપરનો વિશ્વાસ, એને પણ એક નવો વિશ્વાસ મળ્યો છે. તો આ નોન રેરાથી રેરા આ આખો જે બદલાવ આવ્યો છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ઝરણા, રેરા એ જે રિયલ એસ્ટેટ સેક્ટર હતું એમાં જળમૂળથી ફેરફાર કર્યા. અને જેમ આપણે આગળ સાંભળ્યું કે કસ્ટમરનો જે એક ફેથ હતો, કસ્ટમરનો જે એક વિશ્વાસ હતો રિયલ એસ્ટેટ સેક્ટર ઉપર, કે જે દરેક જગ્યાએ આપણે વાત કરીએ તો પહેલા બિલ્ડર શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હતો, અને હવે ડેવલપર શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. બિલ્ડરની જ્યારે વાત થતી હતી ત્યારે ઘણી બધી જગ્યાએ એક નેગેટિવ એટમોસ્ફિયરની વાત કરવામાં આવતી હતી, કારણ કે ઘણી બધી જગ્યાએ ઘણા લોકોને એવા માઠા અનુભવ થયા હતા, અને જેના કારણે એ લોકોનો એક ફેથ આ ઇન્ડસ્ટ્રી ઉપર થોડોક ઓછો હતો. રેરાના આવ્યા પછી આ ફેથમાં ઘણો જ મોટો વધારો થયો, અને જે લોકો પોતાનું ઘર લેવા માટે ક્યાંક પણ એક નાની અમથી અસમંજસ અનુભવતા હતા, જે લોકોને એક મનમાં ક્યાંક ને ક્યાંક ડાઉટ રહેતો હતો કે શું કોઈ પણ ડેવલપર પાસે જઈને ઘર ખરીદવું યોગ્ય છે, તો એનો જવાબ રેરા થકી લોકોને મળ્યો કે હવે જે પણ પ્રોજેક્ટ રેરા રજીસ્ટર્ડ હશે એ પ્રોજેક્ટની અંદર ડેફિનેટલી આજે સરકાર તમારી સાથે ઊભી રહેશે. જો કોઈ પણ પાછી પાની ડેવલપર થકી થાય છે તો ત્યાં સરકાર દરેક ક્ષેત્રની અંદર દરેક સ્ટેજ ઉપર તમારી સાથે ઊભી રહેશે. રેરાની અંદર જે મૂળભૂત વાત કરવામાં આવી એમાં ડેવલપરના પોઈન્ટ ઓફ વ્યૂથી 2 પ્રકારના એસ્પેક્ટ જોવામાં આવ્યા. એક સૌથી મોટી જે વાત હતી રેરાની અંદર એ કરવામાં આવી ડિસિપ્લિનની, કે આજે દરેકે દરેક જે કાયદા બનાવવા આવ્યા રેરાની અંદર, એમાં ડિસિપ્લિન અને ઇનડિસિપ્લિન આ 2 પ્રકારના લોકો ઉભરીને આવ્યા. જે ઇનડિસિપ્લિન હતા એ લોકો લગભગ બિઝનેસમાંથી એક્ઝિટ કરવી પડે એવી સિચ્યુએશનમાં આવી ગયા, અને જે ડિસિપ્લિન્ડ હતા એ લોકોની માટે ખરેખરમાં ખૂબ જ એક સારું ટૂલ હતું, અને એમણે પોતાની એક બ્રાન્ડ ઇમેજ જે હતી એના કરતા વધારે સારી માર્કેટમાં પ્રસ્થાપિત કરી. અને રેરાનો એ હોલસમ ફાયદો ઇન્ડસ્ટ્રીની સાથે સાથે એન્ડ યુઝરને પણ મળ્યો, અને એક મોટું વિશ્વાસનું વાતાવરણ રેરાને કારણે આખી ઇકોનોમીની અંદર પ્રસ્થાપિત થયું. ઓકે, તો જે રીતે આપણને જીગરજી જણાવી રહ્યા છે, રેરાને કારણે આપણે આ આખી ઇન્ડસ્ટ્રીની અંદર વિશ્વાસનું જે વાતાવરણ છે એ બનતા જોયું છે. અને જે રીતે આપણે અહીં આગળથી વાત કરી, બિલ્ડરથી ડેવલપર સુધીની જે સફર છે એ આ નોન રેરાથી રેરાની વચ્ચે આપણે થતી જોઈ છે. અને આપણે આ CNBC બજારના 8 વર્ષની અંદર આ રેરાનો આવવાથી લઈને તમામ ચર્ચાઓ પણ કરતા જ આવ્યા છે. ઝડપથી આગળ વધ્યા આપણા શોની અંદર. અને નૌશાદજી, આપની પાસેથી સમજવા માંગીશ કે 8 વર્ષની અંદર ઘણા બધા બદલાવ આવ્યા છે. આપણે રેરાની અહીંયા આગળથી વાત કરી છે, પણ તમારા મતે જો કોઈ એક એવો મોટો રિફોર્મ જેની મોટી અસર આવી હોય, એક રિફોર્મ પસંદ કરવો હોય તો તમે કોને પસંદ કરશો, અથવા કયા બદલાવને તમે અહીંયા આગળ મહત્વનો ગણાવશો?
પહેલા તો ઝરના તમારા જવાબ આપતા પહેલા હું નિરંજન સાહેબને રિપ્લાય આપીશ કે એમને તો ગુજરાતી આવડતું નહોતું એટલે થોડીક તકલીફ થઈ હશે સ્ટાર્ટિંગમાં 8 વર્ષમાં. મારી તો માતૃભાષા ગુજરાતી હોવા છતાંય મારે શોમાં આવતી વખતે તકલીફ થતી હતી કે આપણે બિઝનેસ ગુજરાતી ક્યારે વાત ના કરી. તો લાઇટર વેનમાં કહું તો ગુજરાતી હું શીખ્યો મુંબઈ સમાચાર વાંચીને, અને હવે સીએનબીસી માં ઇન્ટરવ્યુ આપવાનું શીખ્યો વ્યાપાર વાંચીને. તો એ મારામાં એક 8 વર્ષમાં ફેર આવ્યો છે. એક તમે મને ચૂઝ કરવાનું કહેતા હો તો નોટ રિપીટિંગ કે જે નિરંજનભાઈ અથવા જીગર બોલી ચુક્યા છે. મારા હિસાબે પીએમએવાય જે છે એક ગ્રાઉન્ડ લેવલ રૂટ લેવલ રેવોલ્યુશન રિફોર્મ કહેવાય. કારણ કે આમાં જે બેનિફિટ એક એવા ગ્રુપને મળે છે, એક એવા શ્રેણીને મળે છે જે આજ સુધી ડેવલપરો કે ઓર્ગેનાઇઝ પ્લેયર કે ગવર્મેન્ટ એ લોકો તરફ ધ્યાન જ નહોતા. જે છે કે એકદમ લોઅર મિડલ ક્લાસ કહો કે પુઅર પીપલ જેને કહો, તેનું હાઉસિંગની રિક્વાયરમેન્ટ આજ સુધી કોઈ બહુ વિચાર પણ નહોતો કર્યો. તો આ પીએમએ આવીને આ એક રેવોલ્યુશન આવ્યું છે. તમને થોડાક સ્ટેટિસ્ટિક્સ ગણાવું તો તમને ઇમ્પેક્ટ ખબર પડશે કે પ્રધાનમંત્રી સાહેબનું તો સપનું હતું કે 2022 સુધી બધા પાસે ઘર હોય, પણ આપણે જાણીએ છીએ કે છેલ્લા 2.5-3 વર્ષમાં જે ચેલેન્જીસ આખી દુનિયા ફેસ કર્યા છે, તો કદાચ આ થોડુંક 2-4 વર્ષથી આગળ જઈ શકે. પણ છતાં બી હું નથી માનતો કે વર્લ્ડમાં આટલો રેકોર્ડ કોઈ બનાવ્યો કે આપણે 1,15,00,000 ઘર આ યોજનામાં સેન્કશન થયા છે. એમાંથી 56,20,000 ઘર તૈયાર થઈ ગયા છે. ગવર્મેન્ટ તરફથી આમાં સપોર્ટ સ્કીમ ગાઈડલાઇન્સ આ બધું જોવા પછી બી એકચ્યુઅલ કેશ સબસિડી જે છે એ 51,500 કરોડ ઇન્ટરેસ્ટ સબસિડી ખાલી ગવર્મેન્ટ આજ સુધી આપી દીધેલી છે, જેનો લાભ 17,68,000 લોકોએ આનો બેનિફિટ લીધેલો છે. એટલે તમે આનું ઇમ્પેક્ટ સમજો તો આ એક હ્યુજ ડેવલપમેન્ટ છે, અને લાર્જલી આ સેમી અર્બન અથવા મૂવિંગ ટુવર્ડ્સ ટાયર 2 ટાયર 3 સિટી તરફ ડેવલપમેન્ટ થતું દેખાઈ રહ્યું છે. તો આનો મારા હિસાબે બહુ જ સરસ આપણે ગવર્મેન્ટની અભિનંદન કરી શકાય કે આવું વિચારી અને આવા પગલા ભર્યા કે જે આવું રેવોલ્યુશન આવ્યું છે હાઉસિંગ ઇન્ડસ્ટ્રીમાં ઇન ઇન્ડિયા. આગળથી આપણા નિષ્ણાતો સાથે આપણે એ મુદ્દાઓની ચર્ચા કરી છે જે મોટા ફેરફાર લાવનારા રિયલ એસ્ટેટ માટે રહ્યા છે. તો અહીં આગળથી રેરા અને આપણે જે છે પીમે યોજનાની ખાસ કરીને અહીં આગળથી વાત કરી છે. તો આ ચર્ચાની અંદર હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. અહીં લઈશું નાનકડો વિરામ અને ત્યારબાદ આ ચર્ચાને આગળ વિરામ બાદ ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું. હું છું ઝરણા અરકંટી અને આપણે આજે સીએનબીસી બજારના 8 વર્ષ, પ્રોપર્ટી ગુરુના 8 વર્ષની ઉજવણીની અંદર આ ખાસ ચર્ચા કરી રહ્યા છે. અને આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે નિરંજન હીરાનંદાનીજી, જીગર મોતા અને નૌશાદ પંજવાણીજી. જીગરજી, આપની પાસેથી હજી એક મુદ્દો સમજવો હતો કે ડીમોનેટાઇઝેશન એ પણ એક રિયલ એસ્ટેટ માટે ખૂબ જ મહત્ત્વની ઇવેન્ટ હતી, ખૂબ જ મહત્ત્વનો રિફોર્મ હતો કે ફેરફાર આપણે કહી શકીએ. તો ડીમોનેટાઇઝેશનનું આવવું અને ત્યાર પછી રિયલ એસ્ટેટ સેક્ટરનું ઉભરવું કે આગળ વધવું, આ આખી ઘટનાને કેટલી મહત્વની અને આને તમે કઈ રીતે સમજાવશો? જેમાં ડિમોનેટાઇઝેશન નો જે ફેઝ હતો એ મહદ અંશે ગુજરાત જેવા સ્ટેટની જો આપણે વાત કરીએ તો મહદ અંશે એ થોડુંક એક રિયલ એસ્ટેટને રોકનારો અથવા પાછળ પાડનારો ફેઝ સાબિત થયો હતો. પણ ઇવેન્ચ્યુઅલી લોકોને માં એક વાતની ક્લેરિટી ચોક્કસ આવી ગઈ કે ફોર્મલ ઇકોનોમી ઇઝ ધ ઓનલી વે ટુ મૂવ ફોરવર્ડ. અને એના કારણે એક જે મોટું રિફોર્મ આવ્યું રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર કે પહેલાના સમયની અંદર જો આપણે ડિમોનેટાઇઝેશનનો પહેલાનો ફેઝની જો વાત કરીએ
તો ઘણી બધી એવી સ્કીમો હતી, ઘણા બધા એવા ડેવલપર્સ હતા નાના ગામડા કે શહેરોની નજીક, કે જ્યાં ડેવલપર્સ મોટા ભાગે ફૂલ ચેકમાં ટ્રાન્ઝેક્શન કરવા નહોતા ઈચ્છતા, અને એટલા માટે એક ઘણી અસમંજસ વાળી પરિસ્થિતિ બાયર્સ માટે પ્રવર્તી હતી, કારણ કે જે લોકોને લોન લેવી પડે, કે જે લોકો લોન થકી પોતાનું ઘર બનાવતા હતા, એ લોકો આ આખી એક સિચ્યુએશનમાં કોપ અપ નહોતા કરી શકતા. સો ડિમોનિટાઇઝેશન પછી ઘણા મોટા પાયે આપણે જોવા જઈએ તો લગભગ આખા દેશભરની અંદર મેજોરિટી ડેવલપર્સ જે હતા એ બધા જ એક ફૂલ ચેક ટ્રાન્ઝેક્શન તરફ વળી ગયા, અને એના કારણે ઓવરઓલ સેક્ટરની અંદર જે પેરેલલ ઇકોનોમીનું એક જોર હતું એ ઘણા મોટા અંશે ઓછું થયું, અને આના કારણે એક જે ઇન્સ્ટિટ્યુશનલ બાયર હતા એમનો કોન્ફિડન્સ ઇકોનોમીની અંદર ઘણો વધ્યો, અને એ સમય પછી જો આપણે ઓવરઓલ વાત કરીએ તો ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ એ ઇન્ડિયાની અંદર ઘણા મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટની એક્ટિવિટી વધારી, અને એ થકી આજે આપણે રીટ જેવા પ્લેટફોર્મ ઇન્ડિયાની અંદર તૈયાર થતા જોઈ શક્યા. તો ડિમોનિટાઇઝેશન પ્રાઇમરીલી એક થોડા સમય માટે થોડું ડિફિકલ્ટ હતું સેક્ટર માટે, પણ એના પછી એના કારણે જે મોટા ફેરફાર આવ્યા અને જે મોટો બેનિફિટ એક સેક્ટરને મળ્યો એ ખરેખર સરાહનીય છે. ઓકે, તો જે રીતે આપણે આ સમયને જોયો છે કે ડીમોનિટાઇઝેશનનું આવવું, ત્યારે એવું લાગ્યું હતું કે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને આને કારણે બહુ જ મોટી અસર થઈ રહી છે, પરંતુ પાછળથી એને જોઈએ તો એને ઘણો ફાયદો આપણને રિયલ એસ્ટેટ સેક્ટરને થતો અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે. નિરંજનજી, હવે હું આપની પાસે આવવા માંગીશ કે અહીંયા આપણે ઘણા બધા બદલાવોની તો ચર્ચા કરી, જે આવ્યા હજી ઘણા બધા છે, પણ સમય ઓછો છે, આપણે બધાના ઉપર વિસ્તૃતથી ચર્ચા ન કરી શકીએ. પણ હવે જો એની વાત કરી લઈએ કે કયા બદલાવની હજી રિયલ એસ્ટેટને જરૂર છે, ક્યાં આગાડી હજુ આપણને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો એવા કયા માંગ છે જે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની હજી છે? લાગે છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં સુધારો કરવાની આવશ્યકતા છે, કેમ કે ઘણી બધી જે પરમિશન છે, જો સુધાર થયું છે કોર્પોરેશનમાં, થાના કોર્પોરેશન, મુંબઈ કોર્પોરેશનમાં થયું છે, પણ હજી સમય લાગે છે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ ને બધી વસ્તુઓમાં. તો સુધાર થયું છે, પણ આટલું બધું નથી થયું કે આપણે સમજી શકીએ કે ભાઈ દેટ ઇઝ હાઉ ઇટ શુડ બી. મને લાગે છે કે આ એરિયાઝમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, અપ્રુવલ પ્રોસેસ ને બધું કરવું જોઈએ. એન્ડ સમ ઓફ ધ ચાર્જીસ જે છે ઘણી બધી વધારે છે, રેડી રેકનર રેટ પણ ઓછું કરવું જોઈએ, રેટ ફોર ધ પર્પસીસ ઓફ અપ્રુવલ ઓછું કરવું જોઈએ, સો દેટ અફોર્ડેબિલિટી રિયલ એસ્ટેટમાં વધે. ઓકે, તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અહીંયા આગળથી રિયલ એસ્ટેટને માટે કરવામાં આવે એ ખૂબ જરૂરી છે. ઝડપથી નવસાદજી પાસે પણ જઈશ. નવસાદજી, તમારી શું અપેક્ષાઓ અહીંયા આગળથી બની રહી છે કે કયા રીતના બદલાવોની હજી પણ રિયલ એસ્ટેટ માટે જરૂરી છે? તો ઝડપથી હું તમને જવાબ આપું કે હું કોઈ નવો પ્રાવધાન કે નવો રિફોર્મ નથી ઈચ્છતો. હું એમ ઈચ્છું છું કે જે આવેલા છે એમાં જ અમુક જે તકલીફો છે એ જો એને એડ્રેસ કરે. તમને 3 દાખલા આપું કે રેરામાં ફોર એક્ઝામ્પલ ડેવલપર ડિફોલ્ટ કરે અથવા કસ્ટમર ડિફોલ્ટ કરે અથવા વેન્ડર ડિફોલ્ટ કરે એના પ્રાવધાન છે, પણ જો અપ્રુવિંગ ઓથોરિટી તરફથી કોઈ ડિલે કે હોય તો એનો કોઈ પ્રાવધાન નથી. આઈ થિંક એકાઉન્ટેબિલિટી બેસિસ પર રેરામાં અપ્રુવિંગ ઓથોરિટીને ઇન્ક્લુડ કરવું એક. જીએસટીમાં મારા હિસાબે આઈ થિંક ગવર્મેન્ટે જીએસટીને એક જેમ કમોડિટી ની ઉપર ટેક્સેશન લગાડે એવી રીતે આ ઇન્ડસ્ટ્રીને સમજીને ટેક્સ લગાડ્યો છે. આ ઇન્ડસ્ટ્રીને સમજી અને જો રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ અને કોમર્શિયલ રિયલ એસ્ટેટ આ બેમાં ડિફરન્સ કરે તો તમને પાસ થ્રુ અને આ બધા જે બેનિફિટ્સ છે એ કમર્શિયલ રિયલ એસ્ટેટને મળી શકે, અને સાથે સાથે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ પર એ જે 1% છે એને લોક કરી અને આખા રિયલ એસ્ટેટને 1% પર લાવી શકાય. ઇન્કમ ટેક્સમાં તમે જો તો બે મોટા રિફોર્મની જરૂર છે કે અમેન્ડમેન્ટની જરૂર છે. એક છે જે કેપિટલ ગેઇન્સમાં આવે છે, જ્યાં આપણે જોઈન્ટ ડેવલપમેન્ટ, જેવી અથવા રીડેવલપમેન્ટ કરતા હોઈએ તો ત્યાં અત્યારે જે ટેક્સ ભરવો પડે છે એ તમારે કમાયા પહેલા તમારે ગવર્મેન્ટને ટેક્સ ભરી દેવો પડે છે, એવા કંઈક પ્રાવધાન છે. એનું હું ડિટેલમાં નથી જાતો, પણ એમાં ફેરફાર કરવાની જરૂર છે. અને લાસ્ટલી એક પ્રિઝેમ્પટિવ ટેક્સેશન જેને કહીએ કે જે ઇન્કમ ન થઈ હોય પણ આપણે એમ ધારીને ચાલીએ, ઇન્કમ ટેક્સ ધારે
આના પર ઇન્કમ થઈ હોય તો ટેક્સ ભરવો પડે, એવી રીતે જે અનસોલ્ડ ઇન્વેન્ટરી છે ડેવલપર્સની, આઈ થિંક આ અમુક ચીજો, આ 3 એક્ટની અંદર ફેરફાર કરે તો મારા હિસાબે આનો લાભ અને ઘણો બધો સ્મૂથ ફંક્શનિંગ થઈ શકે છે. એ તો આ જે ખાસ બદલાવ છે તેની આગળથી ઇન્ડસ્ટ્રીને જરૂર લાગી રહી છે. નવસાદજી, જીગરજી અને નિરંજનજી, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ખાસ દિવસ પર આ ખાસ ચર્ચામાં અમારી સાથે ભાગ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, નિષ્ણાતોની સાથે ફરી એક વખત હું આપનો પણ આભાર માનવા માંગીશ કે 8 વર્ષથી તમે CNBC બજારની સાથે આ રીતે સતત જોડાયેલા રહ્યા છો, પ્રોપર્ટી ગુરુની સાથે જોડાયેલા રહ્યા છો. તો આ જ રીતે આપ જોડાયેલા રહેજો, આપનો સહકાર આપતા રહેજો અને તમારી જે કોઈ પણ સમસ્યા હોય અને રિયલ એસ્ટેટને લગતા કે તમામ મુદ્દાઓ હોય, અમે આપની સમક્ષ આમ જ લાવતા રહીશું. તો આજના CNBC બજારની આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. મને આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.